રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાવણ દહન સાથે દશેરાની ભવ્ય ઉજવણી. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આપ્યો ધર્મની જીતનો સંદેશ. સમગ્ર દેશની સાથે ધોરાજી ખાતે પણ દશેરાના પર્વની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય અને યુવા નેતા શ્રી જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીના હિન્દુ યુવક સંઘ અને પ્રમુખ હરકિશન માવાણીની ટીમ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ ભાગ લીધો હતો. રાવણ દહનના પ્રતિકાત્મક કાર્યક્રમ બાદ જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત અને અધર્મ ઉપર ધર્મની જીત. આપણે સૌએ એ જ સંદેશને જીવનમાં ઉતારવાનો છે. તેમણે લોકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવીને પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મને જાળવી રાખવા માટેની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે દશેરાનો તહેવાર સમગ્ર ભારત દેશની અંદર દશેરાના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત, અને તેના ભાગરૂપે આજે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન માવાણી અને ટીમ દ્વારા આજે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ફરીથી સૌ લોકોને આજે દશેરાના તહેવારની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. અને જે રીતે અધર્મ ઉપર ધર્મની જીત થઈ, એ રીતે આવા દિવસોમાં આપણા ધાર્મિક કાર્યક્રમો આપણો ધર્મ જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા સંસ્કાર જળવાઈ રહે, એવી દશેરા તહેવારે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.